નમસ્કાર મિત્રો જો તમે 8મું પાસ છો અને તમે બેરોજગાર છો તો ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા ખાસ યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે PMEGP લોન યોજના કે જેમાં તમને 10 લાખ સુધીની લોન મળવાપાત્ર છે। અને આ યોજનાની ખાસ વાત એ કે સરકાર તમને આ યોજના હેઠળ 15% થી 35% સુધી સબસિડી આપે છે। એટલે કે જો તમે 10 લાખની લોન લીધી એમાંથી 35% એટલે કે 3.5 લાખ માફ કરી દેવામાં આવશે। મિત્રો આ યોજના વિશે આ વિડીયોમાં આપણે તમામ માહિતી જોઈશું। એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો સૌપ્રથમ જોઈએ આપણે કે આ લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં જોઈએ। તો એમાં અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો, કેટલું ભણેલા છો એનો પુરાવો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પ્રોજેક્ટ રિપોર્ટ। મિત્રો આ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે શું એ આપણે આગળ વિડીયોમાં જોઈશું। એ પહેલાં આપણે સબસિડીની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં જનરલ કેટેગરી માટે 25% સબસિડી આપવામાં આવશે અને SC, ST અને OBC જાતિના લોકોને 35% સુધી સબસિડી આપવામાં આવશે, જેમાં લઘુમતી અને દિવ્યાંગ લોકોને પણ આપવામાં આવે છે। અને આ લોકો શહેરી વિસ્તારના હોય તો તેમને 15% અને 25% સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ આ લોન માટે કોણ અરજી કરી શકે એમાં જોઈએ તો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર ઓછામાં ઓછો 8 ધોરણ પાસ હોવો જોઈએ। અને જો અરજદારે પહેલાથી જ કોઈ સરકારી લોન યોજનાનો લાભ લીધેલો છે તો આ લોનનો લાભ નહીં મળે। અને મિત્રો આ લોન યોજના નવા ઉદ્યોગ ધંધા માટે જ આપવામાં આવે છે। હવે કયા ઉદ્યોગ માટે લોન મળે છે એ જોઈએ તો એમાં ખાદ્ય ઉદ્યોગ, કૃષિ ઉદ્યોગ, વસ્ત્ર ઉદ્યોગ, સેવા ઉદ્યોગ, એન્જિનિયરિંગ, રસાયણ આધારિત ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગ, તો આ પ્રકારના નાના ઉદ્યોગ માટે આ લોન મળે છે। મિત્રો અગાઉ વિડીયોમાં આપણે ડોક્યુમેન્ટ્સમાં વાત થઈ કે પ્રોજેક્ટ રિપોર્ટ એટલે શું। તો મિત્રો પ્રોજેક્ટ રિપોર્ટ એટલે તમે જે પણ ધંધો ઉદ્યોગ શરૂ કરવા માંગો છો એ ઉદ્યોગ કઈ રીતનો છે, ઉદ્યોગમાં શું શું કરવાનું છે, ઉદ્યોગમાં કેટલા મજૂરો કામ કરશે, તેમને કેટલો પગાર આપશો, કુલ કેટલો ખર્ચો લાગશે, આ બધી ધંધાની માહિતી તમારે એક પેજમાં લખી નાખવાની છે અને એ પેજ તમારે આ અરજી કરવામાં અપલોડ કરવાનું હોય છે। હવે મિત્રો કે આ લોન માટે અરજી કઈ રીતે કરવી, તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ અરજી કઈ રીતે કરવી યુટ્યુબ પર તેના વિડીયો પણ મળી રહેશે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।